રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અત્યારે આજ લગભગ 9:30 થઈ ગયા છે અને મેં કરી દીધું ઘઉંમાં પાણી ચાલુ. હું પાણી વાળું એક ફેરો પીતો, બીજા ફેરો ઓઇલ પાછો ટ્રેક્ટર હાલે છે. કપા આપણે કાલ કાઢીમાં અને અહીંયા કણે ખાતર નાખવાનું હાલે છે. એટલે કીધું આજે છે ને ઘઉં પાઈ દઈ. તો વાડીમાં સવારમાં આજ તો છે ને બધા હવાનું કામ મીંડા કરવા. ખાતર નાખ દે પછી મારે પાછું જવાનું પેટમાં કપા નહીં થોડુંક હતું નાખ્યું ને એટલે કીધું ઘડીક પાણી વાળું તું ખાતર નાખ દે અડધાકમાં. પછી કીધું જાઓ એટલે ખાતર નાખે. મેં કીધું પાણી ચાલુ. એની પર જમીન કેવી ઢોરી થઈ ગઈ. જ્યાં કારખાનાવાળા રહે ને એ કંઈક દરે છે એટલે એની પોકી ઉડે ને એટલે આમાં બે એટલે બીજી પાઇપની જમીનની ધોરી થઈ જાય અને મોલ ઊભો હોય ને તો એ તોરો લાગે બીજી પાઇપની. બગાડી વાળે પણ પડખે કારખાનું એ ક્યાં જવું? વધારે બગાડે ને તો કીશું કે આમ ન હાલે. બાકી થોડા ઘણામાં તો આપણે સહન કરી લઈ. વધારે બગાડે તો કાંઈક કીશું. કારણ કે આપણે તો ગમે ખાવાની વસ્તુ વાવી હોય કે ઓલું વસ્તુ વાવી હોય ગમે તે ઢોરાને આપણે કેમ રજકો વાવીએ બરાબર, જે સામે રજકો હોય મોટા પાયે તો રજકો વાવ્યો એમાં ભૂકી વધારે ઉડે ને પછી ઢોરા ખાય ને એટલે માંદા પડે અને ખાઈએ ઓછા એટલે તકલીફ પડે. માપનું તો ઉડે ત્યાં લગ કાંઈ નથી, વધારે ઉડે ને તો કાંઈક કીશું થઈ જાય તો હાયલા કરે. ખાતર એ મોટો દાણો છે એમાં તમને દેખાતો હશે અને ગાથીને ઝીણો આવે. એમાં 4 દાણા થાય ને એવડો હાવ ઝીણો આવે. મોટો દાણો છે એટલે આ નાખવામાં મજા ન આવે. પણ હવે ખાતર લખાવીને વ્યાયો હતો ને વાંહેથી આ ગુણી નાખ દેતી. મને ખાતર ન ગમતું પણ હવે વાકાને જાઉં ને જઈને તેથી દુકાનવાળાને થોડોક ડોટાવો હોય. કાકા કે આમ હાલે, અમે લખાવીને વ્યા જઈને પાછળથી દગો કરી નાખો હોય. જો ખાતર નાખે ટ્રેક્ટર હાલે પણ સેટેથી આપણે ઝૂમ કરીને જોઈ લઈએ. નજીક જવાનો અત્યારે ટાઈમ નથી છે ને. ગોરધનભાઈ આ કહે ને એક બાર ટાંટિયા કરી હાય પાય હાય થાય હાલ જાય. હેન્ડલ વગર જાય લે ને કાયમની ટેલિંગ હોય ને વાંડીએ જાય ને પટકાળે ને. હવે જાયેલું હોય હેન્ડલ. બગલા તો આપણે હારવાર હોય જ જીવડા વીણવા. વાંડી છે ને ત્યાં વારી લે. તે પેલા વાંડી નથી ને ત્યારે વારવાની મજા આવતી હતી. ટેફા એને પર લીલું છે ને તોય આટલા ટેફા ઉપડે કારણ કે ખેતી સારી થાય. ભૂકું હોય ને તોય ટેફા ઉપડે. આ સાઈડ થોડુંક ઓલું પડું છે ચીકણું ઓલપા બેક રેતિયાર જેવું. આ બે મિક્સમાં થાય ને તો મસ્તીનું પડું થઈ જાય. પણ ઓલપા થોડુંક રેતી પડે અને એન પર થોડુંક શેકણું પડે એવું બધું છે. એટલે અત્યારમાં કંઈક આવો વાડીનો માહોલ છે. છોકરાઓ જો ભણવા તૈયાર થઈ ગઈ હળિયું કાઢે. રિક્ષા આવે એટલે જાય. રામ રામ, જય માતાજી બધાને. આપણે હે પડામાં ખાતર છાંટવાનું છે આપણે ઘઉંમાં. તો અડધુકમાં ઘઉંમાં કેમ ખાતર છાંટી દીધું છે પાણી. હવે જાઉં ઘરે. ગોરધનભાઈ હે ચા બનાવો એટલે આપણે ચા બનાવી પાઈ દઈ પછી આપણે પાણી વાળવાનું જાનું વાંકાને. કાલ 2 ગાણી કપાતો ને પછી નાખ્યું છે પીઠમાં હિસાબ બી આવે ને આપણે પાણી વાંચી. મોહન પોતુથી જ નીચે રહે એટલે ટિફિન લઈ ગયો ને એટલે બપોર શાક બનાવવાનું છે. તો આલ બાજુ પાણી વ્યા પછી વાંધો ન આવે ને. લાંબા કેરા છે એટલે ઓલ બાજુ ટૂંકા કેરા એટલે વાર લાગે. હાલો આપણે ચા બનાવી પછી આપણે હે ને થોડું ખાતર નાખવાનું બાકી રહે. તો આપણે આલ બાજુ હંધીએ ખાતર નાખી દીધું. જે ઓલા સીડા પાણી વારે એ શેડા પાણી ચાલુ કર્યું એટલે ખાતર નાખી દીધું. મોટા દાણાવાળું ખાતર એટલે જવું દેખાય ને. એક આઠડી બાકી છે આલ બાજુ. એક આઠડીમાં ખાતર નાખવાનું બાકી પછી ફરી નાખી દઈશું.
ગોતન પાસે જો હાથી હાલે છે. હાથી જ કહેવાય ને, પહેલાં હે ને આપણે બરતિયાથી નાખતા હતા એટલે હાથી કહેતા હતા, ત્યાં ટ્રેક્ટર કે. અને હે ને આપણે ખાતર પીડ્યું છે, ઉપણવું પડે. નકરી રાજી છે, જો કોથરી નથી, જો કોથરી પડીને તો સીતર લાગીને ખાતર છે. ઉપણે તો જો આવી ભૂકા જેવું છે. શું કે આવું હે રજી, તો એમાં રજી છે લુગડા હે ને, રજી એટલી રજી છે લુગડામાં ચોટી ઢોર સીતર લાગે. તો આપણે ઘરે આવતા રહીએ છે. જો ભેંસ નીણ ખાઈ નથી રહી ગયું, અને ઘડીક છોડી એટલે ધરે રે નાબી નીણ નાખી દીધી. કાલની હાઠી આપણે કાઢીને રાખી મત કરવાના હે ને, એટલે એને લેવા થાય. ટબુ બેન લાંબા થઈને સૂતા જાય. ઉઠે બુઠે નહીં, બપોર સુધી નીંદ નહીં ખાવાની, બપોર પછી નીંદ ખાવાની. નીમ લીધો શું કે જડી ગયું ને થોડુંક ધાવવા એટલે હરખું આવી જાય. એટલે નીણ એટલે હાટે ન ખાય, જાજુ ધવે ને તો નીણ ખાય. પીડી હતી નહીં ખાય. ટબુ તાર ન બોલે, હવે વહેલી બોલે એમ છે કે હવે છોડવાની છે એટલે બોલવા મને. આપણે ચા મૂકી દીધો ગેસ ઉપર, જ ચા થવા નીણ નાખવા ગયા ને, ચા ફૂકી નાખતી દે એમાં ખાંડ ને બી. થોડોક લાગે ને એટલે ગેસ સરખો લાગે ને, ક્યારેક પવન બહુ આવી જાય. ટ્રેક્ટર વાળા જો હાકીને બહાર નીકળી ગયા, ચા પાઈ દીધો એટલે વિયા જાય ઘરે. ઘરે જ પીડ્યું ચા ખાંડ ને બી. આમ નવરાટ ન હોય ચા બનાવ, તમે ન જોતા કેવું કામ હાલે હે? હા, અત્યારમાં બધા કામ ઉપાડ્યું. જો પાણી ચાલુ છે, ખાતર નાખવાનું ચાલુ, ટ્રેક્ટર ચાલુ. હવે મારે પાણી વાળો જવાનું છે ને, પડી છે લેતો જાવ ને મોટા ગાંગડા વાળી. અરે કોઈ શું લઈને આવતો અમારે પડવું એવું એમને એમ જોઈ દો આમ. એટલે એમ કયો ને કે પાનું કાઢેલી જ નથી એમ કહી દો. ઈ તો પાછળ હતી. તમારે આવી રાખો તો પાછી વાકી વરી જાય. કરવાનું શું અમારે? તો પછી પાણી આવે છે ને, પાણો એક ફટકે હતા અહીંયા ને પાછું 11:30 વાગી ગયા ને આપણે પાણી વાળવા ગયા હતા. પાણી વાળીને આવતા રહ્યા ને હવે આવવાની ભેંસી પહેલે પછી આપણે શાક બનાવવાનું છે. નાળ ચાલુ કરી દઈ. ભેંસ મને પાણી પીવા બાજુ પેલા હે ને ઓલ બાજુ લીમડે બાંધી હતી ને એને પાણી પીડ્યું ને. શિયાળામાં પાછું પાણી બહુ પીવે ને, ઉનાળાનું પીવે તો પછી ઉકલ નીણ ને એવું ખાય ને દૂધનું લઈને પાછું ખોર ને એવું સવારમાં પી લે પાણી. ઓ હે લે હે ને બકડી ફરવાનું ચાલુ કરી દીધું, પણ એ હે ને સરવાની હોય. હમણાં લીલું જડતું નહીં, રજકો જડશે પછી નહીં વાંધો આવે. પાણી પીવું પી લે ને હાલ નક બકડી સલકા જઈશ હમણાં. પાઓ હે લે બકડી સલકા જઈશ તો પાણી નથી પીતી. એને પીવા સાની મને હાલ. પાઓ હે ભેંસ એવી લખણ ખોટી. હું પાણી પીવું હોય તો પાછું સરવાનું ચાલુ કરી દઉં. પાણી પાઈને પછી બાંધીને પછી ગોપી એકને પાવાની, જેને મૂલી ભેંસને સવારમાં ઘડીક છોડી હોય એટલે પાણી પીને પછી બાંધી દે. ઉપાધિ ન હોય આની બેની ઉપાધિ એટલે પાઈ લે ઢોરા. 12 વાગી ગયા છે ને આપણે આવતા રહીએ શાક કરવા. જો હમ ધોઈ કમ્પ્લીટ કરીને મૂકી દીધું. વટાણા, કોથમરી, મરચાં, ટમેટા, પછી આલબાજુ છે લીમડો. અમારે દેવાંશી આવી જશે
વટાણા ફોલવા હા તો તું કાલ કિલપત જઈતી તાર બા હતા તાર બા તો અહીંયા જ નતા ક્યાં ગયા હતા ટમેટી વાવના હા દેવાંશી ની બુરા થઈ ગયા જો એમ ને પાકી ગયા એમ ઓહો તેવડા મોટા હે કેટલી બોડ્યું હે અને કાલ તું કિલપા જઈ હતી ગામ તાર તાર પપ્પા ને મામા ને ગામ કે તાર મામા ને ગામ હા હાલો આપણે હે ને હવે મની સુધારવા તાર બાઈ આયા હતા હાલો આપણે શાક સુધારવાનું હોય પછી જો મોહન વી આવશે આજ વહેલો આવતો રે પાછો અહીંયા ગોરધનભાઈ આવી ગયા છે તે બાજુથી હવે જવાનું થાય અહીંયા વાયા રીશે હું ગળા કોણ કાઢી જાય ચીંડું કીરું નથી ને એટલે હાલો અમારે દેવાંશી ફૂલા જલ્દી ફૂલે જાય કા દેવાંશી વટાણા કેવા મસ્તી ના હે જો અને હારા રામ રામ જય માતાજી દાદી શાક વઘારે હે હાલો અમારે દેવાંશી બેન બની ગયા હે વિડિયો શૂટિંગ વાળા ને આપણે શાક બનાવવાનું છે તો આપણે પેલા ગેસ ચાલુ કરી દઈ ચાલુ ગેસ થયો ચાલુ થઈ ગયો હવે આપણે તપેલું મૂક દઈ તપેલું મૂકો હા આપણે બનાવવાનું પછી આપ નાખો શાક શેનું બનાવવાનું આપણે ટમેટાનું ટમેટા નહીં આપણે શું ખોયલું વટાણાનું હા પછી આમાં શું નાખ્યું લીમડો લીમડો મરચું, મરચું અને આ છે કોથમરી જો આમ જો માથી ને તોય ન પડે લા આમાં દેવાંશી ફોન ચાલી નું બી એટલે દેવાંશી કે મારથી ને તોય ફોન ન પડે તોય ન ફોડે ન પડે ને નો જ પડે ને હાથથી જાયલો એમાં દેવાંશી વિડીયો માં આવે ને એટલે થોડું ફોન જલતા આવડી ગયું ક્યારેક અમારે દેવાંશી હોય ને તો ફોન ચાલી મૂકી દે એટલે આપણે શાક બનાવી વાળી વટાણા નું મળે પછી મોહન કાકા હવે મૂંગ દઉં થાકી રહી એમ થાકવા આવ્યો હે અમારે દેવાંશી હાથ થાકી ગયો છે તો લાવો હાલો બંધ કર દો દેવાંશી હાથ થાકી ગયો કયો હાથ થાકી ગયો એવડો એ એમાં શું હે કોથમરી જો અમારે દેવાંશી કે આમાં કોથમરી છે વટાણા જો આમાં આપણે તેલ મૂકી દીધું હે બનાવવાનું હે શાક મારશું ને એવું લા આમાં મરચું હે હળદર હે જીરું હે રાઈ છે જો અહીંયા તેલ આવી ગયું દેવાનું હે હા આ ટમેટા હાલો આમાં દેવાંશીને કીધું એટલે બતાવવું જોઈશ નહીં હવે આપણે હા ને પેલા દાણા નાખી દઈ જો આમ આ કીરી જો દાણા ઉડશે થોડા તેલ ફૂલ આવી ગયું ને ગેસ થોડોક ધીમો કરી નાખી હવે ના કડીક રહી જાય અહીંયા ઉડે જ ને જો પછી એકેલ બીરી ત્યાં કણ આપણે જો ડાગો પડી ગયો કારો જ્વારીઓ એટલે સીધું ની બહુ બીક લાગે આમાં દેવાંશી ચેટી હોય જાય કે તેલ ઉડે એટલે આખી હોય જાય આખી હોય જાય દાણા હા ને ફૂટું ફટાફટી ફટાફટી
આપણે શાક બની ગયું છે જો મસ્ત મજાનું વાંધણ વાળું થોડું વાંધણ કર્યું છે અને હવે આપણે નાખી દઈએ કોથમરી સેલે રાખીએ એટલે થોડી થોડી છે ને હોયરમ આવે. તો બપોરો કરવા બેસી ગયા હે પાણી વારીને આવ્યા પાણી વાલ કર્યો બંધ થોડાક ઘઉં બાકી રહ્યા છે એ બપોર પછી પાઈશું અત્યારે આવી ગયા જો વટાણાનું શાક કર્યું છે સાઈઝ છે ડુંગળી છે ને અમારે આ સળી ખાવા આવી ના દેવાંશી હે દેવાન છે સળી નહીં દેવાન છે અમારે દેવાન નામ તો દેવાંશી તોય હા દાદા નામ નથી હે નથી બાપા બાનું નામ દેવા દેવા તેજાબા તેજાબા તેજુબા કે તેજુબેન કહેવાય. કેમ કહેવાય? ભૂખ લાગી એટલે થોડી વાતો નહીં કરે. હાલો બપોરો કરવા હંધાય શાક કેવું બનાવ્યું મીઠું બન્યું હે ને કે કેવું બેનું ધ્યાન છે બધાને કે અમે શાક બનાવ્યું કેવું બન્યું કેવું બેનું તમે કયો કે ને સારું બેન મેં ચાખ્યું નથી ભૂખ લાગી દેવાની છે. હાલો આવી જાવ બપોરા કરવા